नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत शहर में आसमान के रखवाले का आतंक फिर से आया सामने। आपको बताते चलें, वेसु क्षेत्र में नगरपालिका के कचरा ट्रक के एक टैंक चालक ने एक 20 वर्षीय विधि कदम के साथ हुई घटना। पैदल यात्री को टक्कर मारने से 20 वर्षीय युवती की मौके पर ही हुई घटना। ये घटना मोपेड पर जिम जाते समय हुई। खतोदरा पुलिस ने आगे की जांच की। सूरत से ब्यूरो रिपोर्ट। थोड़ा घुसतो नहीं, एक જ બાકી. તો બહુ નથી. ને નહીં લેવો તો જી મારું નામ લાલાભાઈ ભરવાડ છે. લાલાભાઈ કઈ જગ્યાએ શું ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને, જે સ્ટ્રિક્ટ પ્લેયર રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે. તો સવારે 6:30 વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો, જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંને, અને ત્યાં ફિલ્ટર થયું છે. એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે. ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં શું આવે તે પછી કેવી તો વધારે સારું. કેટલા લેવલ સુધી રમવા? સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ શું કહેવાય, ના 100 મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા. રાજેશ કદમ. મૃત્યુ જેનું થયું છે એનું નામ છે વિધિ કદમ. એ નેશનલ પ્લેયર હતી. સવારે એનો રૂટીન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો. જતી વખતે આ ટેમ્પામાં ટક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે. માથામાં ઈજા થઈ હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયો હતો એમનો ઘટના સ્થળે. ગામના નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો. હમણાં 1 મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને એમને જવાનું હતું બહાર. ઘટના પનાસ ગામ પાસે ઓપોઝિટ વેસુ પોલીસ સ્ટેશન છે. ગામની હવે બધાને છોકરા લોકોને લાગણી છે હવે, કેમ કે એમાં કેવું છે કે એમના ફાધર ગામ ગયા છે, ગામથી હજુ આવ્યા છે નથી, ને છોકરી એકની એક છોકરી હતી પાછી મા બાપની.